નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. કહેવાય છે કે ગુજરાતી પ્રજા શાંત પ્રજા છે, વેપારી પ્રજા છે, પણ ક્યાંક એવી ઘટનાઓ બનતી હોય છે કે જે ક્યાંક એમ લાગે કે શું આ ગુજરાત છે, શું આ અમદાવાદ છે. આવું ત્યારે લાગતું હોય છે જ્યારે અસામાજિક તત્વો બેફામ બનતા હોય છે. અને આ પહેલી વારની કદાચ આપણે ચર્ચા કરતા હોઈશું. એ પહેલી વારની ઘટના નથી. આવી અનેક ઘટનાઓ બનતી હોય છે જ્યાં ખુલ્લે આમ દાદાગીરી, લુખાગીરી કરવી અને આતંક મચાવવો, જાહેરમાં લોકોને ડરાવવા, તલવારો લઈને નીકળવું અથવા તો છરીઓ લઈને નીકળવું, લોકોને ડરાવવા. અને આ બધા દ્રશ્યો જ્યારે અમદાવાદમાં જોવા મળે ત્યારે આપણને એમ થાય છે કે આ અમદાવાદ છે કે મુંબઈ છે. કારણ કે પહેલાં એવું આપણે સમજતા હતા કે મુંબઈ શહેરમાં આ બધું જોવા મળતું હતું, પણ એનાથી ભયાનક દ્રશ્યો અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. હું વાત કરી રહ્યો છું અસામાજિક તત્વોના આતંકની, કે અમદાવાદમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. અને જે લુખા તત્વો છે એમણે સીધો જ એક વેપારી પર, સીધા સાદા વેપારી પર હુમલો કર્યો છે. આ હુમલો જેવો તેવો નહીં, પરંતુ જીવલેણ હુમલો છે. 10થી 12 લોકોનું ટોળું હાથમાં લાકડીઓ, ધોકા અને હથિયારો લઈને વેપારી પર તૂટી પડ્યા. તૂટી પડવાનું કારણ એક ખંડણી માગી હતી અને 50 લાખ રૂપિયા આપવા પડશે જો તમારે ધંધો કરવો હોય તો, નહીતર ધંધો નહીં કરવા દઈએ. આવી ધમકી ખુલ્લેઆમ આપી અને યુપી બિહાર જેવા દ્રશ્યો અહીં જોવા મળે તો ક્યાંક 50 લાખની જે ખંડણી માગી અને વેપારી પર 15થી વધુ શખ્સોએ લાકડીના દંડા વડે હુમલો કર્યો અને હાથે ફ્રેક્ચર કરી નાખ્યું. ક્યાંક એવો માર મારવામાં આવ્યો કે સ્ટીચીસ લેવા પડ્યા. હા, મોઢા પર પણ સ્ટીચીસ લેવા પડ્યા. મૂઢ માર માર્યો છે, એટલે શરીરના અલગ અલગ જગ્યાએ મૂઢ માર માર્યો છે. વારંવાર પોલીસ એમ કહે છે કે પેટ્રોલિંગ કરીએ છીએ અમે, અને વારંવાર આવી ઘટનાઓ બનતી હોય, પોલીસ પેટ્રોલિંગના દાવા કરતી હોય તો પછી આવી ઘટનાઓ ન બનવી જોઈએ. એટલે જ આ પેટ્રોલિંગને લઈને અને પોલીસ સુરક્ષાને લઈને સવાલો ઉઠતા હોય છે. કારણ કે આ અગાઉ પણ મેં કહ્યું એમ ઘણી બધી ઘટના, તમે વસ્ત્રાલમાં જુઓ તો ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. એ પહેલાં ઘોડાસર વિસ્તારમાં પણ નિર્દોષ વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો હતો. વળી એક ઘટના બની છે. એટલે જે દાવા કરવામાં આવે છે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી કે વરઘોડા તો નીકળશે જ, અથવા તો તળિયા તૂટી જશે, લંગડાતા તો ચાલવું જ પડશે. પણ ક્યાંક યુપી, બિહાર અને મહારાષ્ટ્ર જેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. ગુજરાતની શાંતિ હણાઈ રહી છે એવું કેવું છે. વેપારીઓ શાંતિથી ધંધો કરતા પણ ક્યાંક ખોફ અથવા તો ડર એમને સતાવે છે. અને ક્યારે આ તત્વો કાબૂમાં આવશે, સવાલ એ છે. ત્યારે આ જ મુદ્દે મારે ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે રિટાયર્ડ પોલીસ અધિકારી આરસી પટેલ મારી સાથે છે. આરસી પટેલ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્કાર. જાણીતા એડવોકેટ સોનલ જોશી છે. સોનલજી, આપનું સ્વાગત. અને જેમની પર હુમલો થયો છે, જે પોતે આ હુમલામાં ઘાયલ બન્યા છે, ભોગ બન્યા છે, અને હોસ્પિટલમાં હમણાં જ એમનું ઓપરેશન કર્યું છે, અને છતાં ડિબેટમાં જોડાયા છે, ફરિયાદી એવા કમલેશ સામતાની મારી સાથે છે. કમલેશભાઈ, આપનું પણ સ્વાગત છે. જી કમલેશભાઈ, મારો અવાજ પહોંચે છે આપના સુધી? હાજી હાજી. જી કમલેશભાઈ, અત્યારે જે પરિસ્થિતિ આપની જોઈ રહ્યા છો કે પહેલા તો લોકમંચમાં આપ જોડાયા અને આપ હોસ્પિટલના બિછાના પર છો, ઘાયલ પણ થયા છો, ઓપરેશન પણ હમણાં જ કર્યું છે. ખરેખર આ મામલો શું હતો કમલેશભાઈ આખો, કે જેને લઈને આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો આપની પર? આ છે ને છેલ્લા બે બે જૂન થી આ લોકો મને ફોન કરી રહ્યા હતા ખંડણી બાબતે, અને હું અમદાવાદમાં નતો આ સમય દરમિયાન. હું મારા પરિવાર સાથે હરિદ્વાર ગયો હતો આ સમય દરમિયાન. એટલે આ લોકો ઉપરા છાપરી મને ફોન કરી રહ્યા હતા કે તમારે પૈસા તો આપવા જ પડશે. મેં કીધું કઈ વાતના પૈસા? તો આ લોકો માન્યા જ નહીં કે તમારે ખંડણી માટે, તમારે ધંધો કરવો હશે તો ખંડણી આપવી જ પડશે, તમારે રૂપિયા આપવા જ પડશે. અને જેમ હું તરત જે દિવસે હું અમદાવાદ આવ્યો, એટલે ગત તારીખ 7 રાત્રે સમય હતો, મારી ફ્લાઇટ 10:30 ની હતી અને હું અમદાવાદ 12:30 પહોંચ્યો હતો. અને હું ફેમિલીને મૂકીને, એ લોકો કોન્સ્ટન્ટ જે તે સમય હું ફ્લાઇટમાં, તો એ વખતે બી એમણે 50 થી વધુ મને કોલ કર્યા હતા. જો તમે મને મળવા નહીં આવો તો અમે તમારા ઘરે આવી જઈશું. અચ્છા, હાજી. અચ્છા, એટલે આ જે ખંડણી માંગવા પાછળ શું તમારે એમની જોડે કોઈ જૂની ઓળખાણ, કોઈ જૂની અદાવત, કે તમે એમને ઓળખતા હતા, કોઈ વેપાર ધંધો કરેલો, કોઈ ચીજ વસ્તુ તમારા ત્યાંથી લઈ ગયા હતા, એવું હતું? હા, એવું ખરું. એટલે હું એમને ઓળખતો હતો એઝ અ કસ્ટમર. એ મારા ત્યાં ઘણી વાર આવી ચુક્યા છે. જી, પણ એમનું માની લો કે તમે 50 લાખ આપવાની વાત કરી એમણે, ત્યારે તમે શું એમને જવાબ આપ્યો છે જેથી લઈને આટલું બધું ઉશ્કેરાટમાં આવવું પડ્યું ને આટલો જીવલેણ હુમલો કરવાની એમને જરૂર પડી?
મેં એક જ શબ્દ કીધો કે આવા રૂપિયા હું નહીં આપી શકું કોઈ દિવસ બી, અને એવા કોઈ હું તમને રૂપિયા આપવા માટે કોઈ બંધાયેલો છું નહીં, કે હું એની માટે કામ નથી કરતો કે તમને હું રૂપિયા આપું. અચ્છા કમલેશભાઈ, જ્યારે આ કોઈ વસ્તુ લેવા તમારા ત્યાં આવતા હતા, અથવા આપણે કહ્યું તેમ કે કસ્ટમર તરીકે હું ઓળખું છું, ત્યારે એમનું વર્તન કેવું હતું, અથવા એ વખતે તમને કોઈ શંકા ગઈ હતી? ત્યારે પણ એમનું વર્તન કકડાટ વાળો જ હોય છે જે તે સમય આવે એટલે. કકડાટ વાળું જ વર્તન. પણ આપણે વેપારીઓ હોવાથી જતું કરતા હતા દર વખતે કે ભાઈ કશો વાંધો નહીં. હા બિલકુલ, આપણે વેપારી હોય, આપણે ધંધો કરવો એટલે લેટ ગો કરતા હોઈએ, પણ તમને એમની ઓળખ શું હતી? એ લોકોનો કામ ધંધો શું છે, અથવા એમની બેઠક ઉઠક શું છે? એમનો ગુનાહિત જ ઇતિહાસ છે, એમનું વ્યાજખોરીનો ધંધો છે, એમના ઉપર ઘણા આના સિવાય પણ કેસીસ છે. 2 થી વધુ કેસીસ છે એમની ઉપર. અને આના સિવાય એક જે છે એમાં આની અંદર, જેનું નામ છે વિશાલ ઉર્ફે ઉલિયો, એના ઉપર મર્ડરનો કેસ છે. અચ્છા, અને આ સિવાય મારામારીના અને આવા બધા ઘણા કેસીસ છે આ લોકો ઉપર. અચ્છા, તમારે કોઈ લેવડ દેવડ થયેલી છે કોઈ બાબતમાં એમની સાથે? ના, મારી આજ સુધી કોઈ લેવડ દેવડ આ બાબત પર નથી. અને આ મારા જે કેસીસ છે એ બી હમણાં મને ખ્યાલ આવી છે તે સમયે આ પોલીસ ફરિયાદ થઈને પછી મને ખ્યાલ આવ્યું કે આમનો ગુનાહિત ઇતિહાસ છે. ઓકે, જ્યારે વસ્તુઓ લેવા આવતા હતા એ દરમિયાન કંઈ ઉધાર રાખ્યું હોય, બાકી રાખ્યું હોય, અને એમાં કોઈ માથાકૂટ થઈ હોય, લેવડ દેવડ થઈ હોય, એવું કંઈ? જે તે સમયે વસ્તુ લેવા આવે એટલે આપણે એમને કહીએ કે ભાઈ અમને નથી, એમને એક જ સવાલ હોય કે તમારે આપવો જ પડશે ને આટલામાં જ આપવું પડશે. પણ આપણે વેપારી હોવાથી જતું કરી દઈએ દર વખતે. કમલેશભાઈ, જ્યારે આ માથાકૂટ થઈ અથવા ખંડણી માંગવામાં આવી, ત્યારબાદ સીધો જ હુમલો કરવામાં આવ્યો કે પહેલા ધાક ધમકી આપી, તો તમે કોઈ પોલીસનો સંપર્ક કરવાની કોશિશ કરી, કોઈનો સંપર્ક? ના, મને એ લોકોએ છે ને કોઈ ધમકી, મને સીધો બોલાવડાયો હતો કે તમારે વાત કરવા આવવું જ પડશે, એટલે હું એ પ્રમાણે જ વાત કરવા ગયો હતો એ સમય દરમિયાન. બાકી મને એવો વિશ્વાસમાં મને રાખ્યો હતો એ લોકોએ કે ભાઈ તમે વાત જ કરીશું, અમે કોઈ બીજી કોઈ ચર્ચા થવાની નથી. અને એ લોકો વાત કરવાના બદલે સીધો આવીને જ હુમલો કર્યો હતો મારી ઉપર. અચ્છા, કેટલા વાગ્યાની આ ઘટના હતી, હુમલો કર્યો? 1:40 ની આસપાસની ઘટના હતી આ. અચ્છા, ઇન બિટવીન તમને છોડાવવા માટે અથવા તમારા કોઈ સાથીદાર કે વેપારીઓ વચ્ચે પડ્યા હતા? આ સમય દરમિયાન એક છે ને મારા મિત્ર છે, એ જે અમારા પડોશી પણ છે, દુકાનની અમારી જ્યાં જે તે સમયે મારી શોપ છે એની બાજુમાં જે રહે છે, અને મિત્ર પણ છે અને પડોશી પણ છે. એ સમય દરમિયાન મેં એમને ફોન કર્યો હતો કે ભાઈ તમે આવી શકતા હો તો આવજો, ખાલી આપણે કોઈ આ વ્યક્તિ જોડે, જે જય શાહ કરીને અજય ગઢવી છે, એની જોડે આપણે ચર્ચા કરવાની છે, તમે આવી શકો તો સારું. તો એ આ વાત સાંભળીને તરત નીચે આવી ગયા હતા મારી જોડે વાત કરવા એ વખતે. અને એ જ સમય દરમિયાન એક બીજા પણ વેપારી મિત્ર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, અને એમણે મને જોઈને કીધું કે ભાઈ તમે કેમ ના આટલા મોડા ઉભા છો? તો એ સમય દરમિયાન એ લોકો આવ્યા, જે 10 થી 20 જણા હતા, એ લોકોએ આવીને સીધો હુમલો કર્યો અમારી ઉપર. બરાબર. એમાં તમારા મિત્રોને કે વેપારી મિત્રોને કોઈ એમને ઈજા પહોંચી કે એમની પર હુમલો કર્યો એવું? એમને નાની મોટી ઈજા થઈ છે. જેમ કે એમને હાથમાં ને પગમાં થોડી ઘણી લાકડીઓ વાગી છે. લોખંડના પાઇપ હતા, લાકડીઓ હતી ને છરી હતી એમની પાસે. ચલો, ત્યારબાદ પોલીસને કોણે બોલાવી, પોલીસને કેવી રીતે જાણ થઈ, પોલીસે શું કાર્યવાહી કરી કમલેશભાઈ? આ સમય દરમિયાન છે ને 100 નંબર ઉપર ફોન ડાયલ કરવામાં આવ્યો એક અમારા વેપારી મિત્રથી. પોલીસ અને એમ્બ્યુલન્સને પણ ફોન કરવામાં આવ્યો, કેમ કે મારી પાસે એ વખતે મારી તબિયત ટૂંકમાં મારે લોહી લુહાણ થઈ ગયો તેવી હાલત હતી. હાથમાંથી અને ફેસ પરથી બધી જગ્યાથી લોહી નીકળતું હતું. અને પાછળના ભાગે, મારા માથાના પાછળના ભાગે બહુ ગંભીર ઈજા થઈ છે, જેના કારણે ઘણીવાર મને અત્યારે પણ છે ને અનકોન્શિયસ થાય છે. રાઈટ. ચલો, પોલીસ આવીને જે કાર્યવાહી કરી છે એમાં પોલીસના ધ્યાનમાં ટુકડી ખરી અથવા ગેંગ ખરી કે જે આ રીતે ખંડણી માંગતી હોય, જેમને કદાચ નામથી ઓળખતા હોય, એવું લાગ્યું આપને જ્યારે આપણે આ ફરિયાદ નોંધાવી ત્યારે? ફર્સ્ટ ટાઈમ જ્યારે અમે વાત કરી ત્યારે પોલીસે એ વસ્તુ ધ્યાનમાં નથી લીધી, પણ પછી જેમ અમને ખબર પડી કે આવી ઘટના બની છે ને આ બનાવ બન્યો છે, તો પોલીસ તરફથી મને સપોર્ટ મળ્યો છે. ચલો આરસી પટેલ સાહેબ, આખી ઘટના આપણે સાંભળી લીધી. પોલીસ આપણે રક્ષણના દાવા કરીએ છીએ, પોલીસ છે તો સુરક્ષા છે, પેટ્રોલિંગ કરે છે, પણ જે પ્રમાણે આ નિર્દોષ વેપારી પર આખી આપવીતી આપણે સાંભળી, કયા પ્રકારનો હુમલો કરવામાં આવ્યો, ને સીધી જ ખંડણી માંગવાની, ન કોઈ અન્ય કોઈ લેવડ દેવડ, સીધી ખંડણી માંગવાની, નહીં આપો તો ધંધો નહીં કરવા દઉં. ચલો, ધંધો ના કરે, પણ કઈ હાલત કરી છે એમને હોસ્પિટલમાં, કયા પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે આપણે જોઈ શકીએ છીએ પટેલ સાહેબ? જી ધન્યવાદ. એક તો
ભાઈ શ્રી કમલેશભાઈને હું બિરદાવું છું, એમની હિંમતને દાદ આપું છું કે આટલો મોટો જીવલેણ હુમલો થયા છતાં હોસ્પિટલના બિછાનેથી પણ એ પ્રજાના માટે અને ચેનલ માટે કામ કરી રહ્યા છે. એમને ધન્યવાદ અને ભગવાનને પ્રાર્થના કરું કે તેઓ જલ્દી સાજા થઈ જાય અને સાજા થઈ જાય ત્યાર પછી એક યોદ્ધા તરીકે આવા અનિષ્ટો સામે લડવા આપણા જેવાને સપોર્ટ કરે. હવે હું આપને કહું કે ગુજરાતનો એક ખૂણો આવા ખંડણીખોર, આવા વ્યાજખોર, આવા ખનનખોરથી બાકી નથી. આ કદાચ ઘોડાસરનો બનાવ હોય, ક્યારેક રામોલનો બનાવ હોય, ક્યારેક નવરંગપુરાનો બનાવ હોય, ક્યારેક વડોદરાનો હોય, કોઈ પણ શહેરના ખૂણાની અંદર હવે તમે જુઓ ને ખનનખોરમાં શું છે, ખનનમાં એકલ દોકલ માણસ અધિકારીઓને પણ મારી મારીને તોતરા કાઢી નાખે. રહી વાત એવી કે ગુનેગારો છે એમાં પોલીસ થોડી સંખ્યાની અંદર રેડ કરવા ગઈ હોય તેનો સામનો કરીને પોલીસને ભગાડીને દોડાઈને મારે. થઈ છે વાત એવી કે વ્યાજખોરોનો અને આ રીતના ખંડણીખોરોનો એરિયા હોય છે, એ એરિયા વાઇઝ બોસ છે. એ એરિયા જેમ લુખાઓ એરિયા વેચી લીધો હોય છે, એક લુખો બીજા લુખાના એરિયામાં જતો નથી અને ત્યાં ખંડણીખોર આ જે પણ પ્રકારનો કોઈ મર્ડર કરેલો આમાં માણસ છે, કોઈ બીજા ગુના નોંધાયેલો માણસ છે, આ બધા લોકો પોતાનું એક આગવું સામ્રાજ્ય ચલાવી રહ્યા છે. અને દુઃખની વાત એ છે કે આ લોકો સામાન્યપણે જે સરકાર ચાલતી હોય, જેની સરકાર હોય, એ સરકારના સામાન્ય સભ્ય થઈને પાર્ટીના કાર્યકર બની જાય. પાર્ટી કાર્યકર બની જાય એટલે એમને સામાન્ય રાજકીય પરિચયો થાય અને રાજકીય પરિચયો થયા પછી રાજકીય ઓથ પણ મળી જાય. અને કેટલાક એવા રાજકારણીઓ હોય છે કે આવા લોકો પાસેથી પણ ખંડણી આ લે છે અને આ પેલા લોકો લાંચ લેતા હોય. મૂળ વસ્તુ એવી છે કે આ લોકોને સ્થાનિક લેવલે, જોકે હું દુઃખ સાથે કહું છું કે વેપારીઓ સામનો કરવામાં કાયમ કાચા પડ્યા છે. તેઓ મૂંગા મોએ આવા ખંડણીખોરોને થોડી ઘણી રકમો આપતા રહ્યા છે, એ બિલકુલ નિર્વિવાદ વાત છે. પણ સાહેબ આપે તો શું હાલત થાય આપની નજર સમક્ષ છે? કોઈ પોલીસ રક્ષણ મળતું નથી, કોઈ સાંભળતું નથી. સાહેબ આ વેપારીઓ શું કરે? વેપાર ધંધા કરે કે પછી આમની પર હુમલા કરે અથવા એમનો સામનો કરે? સાહેબ નહીં, એમનો સામનો તો નહીં કરી શકે, વેપારી માણસ છે એટલે. પણ એઓએ તાત્કાલિક, જો ભાઈ પોલીસ પાસે ગયા સિવાય આપણો કોઈ ઉદ્ધાર નથી. સમાજના માણસો, પડોશી માણસો એક લિમિટ પેલાની અંદર જ મદદ કરી શકતા હોય, મિત્રો હોય તો પણ આવા તત્વો સામે થવા માટે સમાજમાંથી લગભગ લોકો કોઈ પહેલ કરતા નથી. આપણી જે મદદ કરી શકે છે એ પોલીસ કરી શકે છે. જો આપણા કમલેશભાઈ થોડો સમય પહેલા પણ પોલીસ જોડે ગયા હોત, એમણે પોલીસને મેસેજો કર્યા હોત, પોલીસને જે રીતે પહોંચી શકે એમ સમાચાર આપ્યા હોત, તો આ જેવા એ યાત્રામાંથી પાછા આવ્યા અને તાત્કાલિક એમને મળવા જવું પડ્યું, એમની મજબૂરી હતી, એમને ડર હતો, એમને માર પડવાની બીક હતી એટલે ગયા હતા. પણ જો એમણે થોડો પોલીસને ઈશારો કર્યો હોત, પોલીસની મદદ લીધી હોત, પોલીસ સ્ટેશને ગયા હોત, તો એક સારામાં સારું એમનો બચાવ થઈ શક્યો હોત. કદાચ પોલીસ એમની મદદ કરી શક્યો. આખરે તો પોલીસની પણ ઢીલી નીતિ એનું કારણ છે કે આ લોકોનો બચાવ થોડો ઘણો પોલીસ કરે છે, એના કરતા વધારે રાજકીય ઓથ હોવાના કારણે આ લોકો ફાલ્યા ફૂલ્યા છે. પટેલ સાહેબ, રાજકારણીઓની ઓથ વગર કશું બની શકતું નથી અને એમને છોડાવવામાં પણ એમના આ ટાઈપના વકીલો તૈયાર જ બેઠા હોય છે. એ લોકો મોટી મોટી ફી લઈ અને આમાં ભાગ લઈ અને આવા તત્વોને તરત છોડાવી પણ દેતા હોય છે. એટલે રાજકારણીઓનો સહારો છે, વકીલોનો સહારો છે અને સમાજ પહેલ નથી કરતો આવા કૃત્યો સામે. ચલો, બિલકુલ. સોનલબેન એડવોકેટ મારી સાથે છે. સોનલબેન, જે પ્રમાણે આ આતંક ફૂલો ફાલ્યો છે, લુખા તત્વો બેફામ બન્યા છે, આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. આપણે કહીએ છીએ કે કાયદા છે અને કાયદાનું કામ હોય. કોઈ ડર કાયદાનો બેન ક્યાંય દેખાતો નથી, ક્યાંય પોલીસનો ડર નથી દેખાતો. જે કોઈ લોકો પકડાય છે એના ટાંટિયા તળિયા તોડી નાખવામાં આવે છે, લંગડાતા ચાલે છે, પણ ક્યાંય લાગતું નથી કે એક ભય હોય, એક ડર હોય કાયદાનો, કાનૂનનો? સોનલબેન.
ભાઈ તો હવે અત્યારે તો કેટલાય સમયથી ખરેખર ટાંટિયા તોડવામાં આવે છે, જે રીતે વર્તન કરવામાં આવે છે એટલે પોલીસ એ મુજબ કામ કરી રહી છે. પરંતુ દરેક એરિયાની અંદર કોઈ ગુંડાઓ ચાર રસ્તા ઉપર અથવા તો બધાને ડોન થઈ જવું છે, દરેક વ્યક્તિને એવું હોવું છે મારા એરિયામાં મારું નામ છે. કદાચ ઘણા લોકો આપણે જોતા હોઈએ છીએ કાળી ગાડીઓ લઈને નીકળે છે, ખાલી પોતાના નામની અથવા તો સરનેમની ગાડીઓ લઈને નીકળે છે. એને પોલીસ હેરાન નહીં કરે. અત્યારે હાલ જ અમને લોકો આવતા હતા તો એક સામાન્ય વ્યક્તિ હતો, એને રોકીને એને પૂછપરછ કરી, પણ એક કાળી ગાડી હતી, કાળા કાચ હતા, એની સરનેમ લખેલી હતી, તો એને એ રેન્જ રોવર હતી તો એ રેન્જ રોવરને હાથ ઊંચો કરીને જાણે સલામ કરતા એમ કરીને જવા દીધા. એટલે આ પણ એક ન્યુસન્સ છે, એમને સમજવાની જરૂર છે. કોઈ પ્રિવિલેજ હોતું નથી, દરેક વ્યક્તિ માટે પોલીસ હોવી જોઈએ. ભારતીય બંધારણે દરેક વ્યક્તિને હક આપ્યો છે. હવે વાત રહી કે પોલીસની કામગીરી સારી હોય છે, જેવી રીતે આવા ગુંડા તત્વો હોય ને આ લોકોને પણ મારી મારીને વાત તોડશે એ હું બહુ જવાબદારી પૂર્વક કહું છું, કારણ કે એ પણ સેન્સિટાઇઝ છે. કોઈ વ્યક્તિ સાવ પણ હા પોલીસની નિગ્લિજન્સ અમુક વ્યક્તિ એ વસ્તુઓમાં હોય છે કે જલ્દી ફરિયાદ નથી નોંધતી, આ તે વસ્તુ, પણ જયારે ખબર પડે છે ત્યાર પછી તો એ પાછળ પડી જાય છે. જેવી રીતે નાના બાળકોના રેપની વાત હોય, પોસ્કોની વાત હોય, અથવા તો અમુક વસ્તુઓની અંદર એ ખરેખર બહુ સેન્સિટાઇઝ પોલીસ છે અને સારી રીતે વર્તે છે. હવે આ ભાઈની જે વાત રહી તો આ ભાઈએ એમને એ વખતે જયારે કીધું ત્યારે આ તમારા માધ્યમથી હું કહેવા પણ માંગીશ કે ગુજરાત ન્યૂઝના માધ્યમથી કે લોકોને જયારે પહેલી વાર જયારે ફોન કરે છે એ વખતે જ પોલીસને કહી દેવાની જરૂર હોય. પોલીસને છુપાવેશે હાજર રાખવાની જરૂર હતી અને પછી જવાની જરૂર હતી. તે લોકોને તાત્કાલિક ધોરણે પકડી રાખતા ને અત્યારે એમને આ કદાચ આ પથારીના બીછાને આવવાની જરૂર ન પડી હોત, ઓપરેશન ન કરાવવું પડ્યું હોત, અથવા તો એમને આવી ઇન્જર ના થવાની વાત. એટલે કોઈ પણ વ્યક્તિ આવી ખંડણી માંગે છે, લોકોને લોકલ અમુક ગુંડાઓ અત્યારે એવું થઈ ગયું છે દિલીપભાઈ કે બધા લોકોને ડોન થઈ જવું છે. ઘણા લોકો એરિયા પકડીને એવી સ્ટાઇલો મારે છે કે મેં આમ કરી. લોકોને બધા ઈઝી મની જોઈએ છે. પ્લસ કેવું થયું કે આ લોકોએ ઘરો બહુ સાચ્યો, આ વ્યક્તિ સારું કમાય છે, એનું ઇલેક્ટ્રોનિકમાં. આપણે કેવું છે ગુજરાતી જયારે વાત કરે ત્યારે દિલ મૂકીને વાત કરતા હોય, આમાં આટલો પ્રોફિટ છે, સારો ધંધો છે, બધું સારું ચાલે છે. એટલે એને ખબર પડી ગઈ કે આ વ્યક્તિ પાસે પૈસો છે, આ સારું કમાય છે, તો આપણે આની પાસે ખંડણી માંગો. જેમ ડોક્ટરોનું બિહારમાં ડોક્ટરોને જેવી રીતે ઉઠાઈ લઈ જતા હતા, પણ જો આવી ઘટના ક્યારે આવી ઘટના નથી બની કે ખંડણી માંગી હોય. આઈ હોપ કે જે રીતે કમલેશભાઈએ જણાવ્યું એ સત્ય જ હોય, આની પાછળની કોઈ પૂર્વ ભૂમિકા ન આવે, કારણ કે સમહાવ લોકો એવી વાત કરી રહ્યા છે કદાચ વ્યાજની લેવડ દેવડ અથવા તો પૈસા લીધા હોય ને ના આપતા હોય એવી કોઈ ઘટના હોઈ શકે, એવી બહાર વાત ચાલી રહી છે. બીંગ એ લોયર હું કહીશ કે અગર આવું નથી અને જો ખંડણી માંગે છે તો એની હિંમત ભયંકર કહેવાય. આવા વ્યક્તિને કદાચ આજીવન બહાર નહીં આવવા દેવો જોઈએ અને એવી પગલા લેવા જોઈએ અને સ્ટ્રિક્ટ એક્શન્સ લેવા જોઈએ. ખંડણીનું ક્યારેય કલ્ચર આપણા ગુજરાતમાં જોવા નથી મળ્યું. એટલે આ ઘટના છે એની સત્યતાની તપાસ થવી ખૂબ જરૂરી છે. અને અગર જો કોઈ વ્યક્તિએ આવી હિંમત કરી છે તો એને કદાચ માથું ઉચકતા પહેલા એને જમીનની અંદર 100 ફૂટ ગાડી દેવો જોઈએ. જો આ ખંડણી માંગીને કોઈ બિઝનેસમેનને અગર આવી રીતે હેરાન કરતા ગુજરાત સોનલબેન ગાડશે, પોલીસ ગાડશે, કોર્ટ ગાડશે. જેમ પોલીસ વાળા જેમ કહે છે આરોપીઓને બચાવવા માટે વકીલ હોય છે, એમ બીજા ઘણી વખતે વકીલો બહુ સેન્સિટાઇઝ છે, ખાલી પૈસા માટે કામ નથી કરતા. જયારે નાની દીકરીઓના પોસ્કોના કેસ હોય કે જયારે આવા કોઈ કેસ હોય, જેવી રીતે હમણાં કોઈ વ્યક્તિને પોલીસ વાળાએ જ માર્યો જતા આપણે એક ઘટના જોઈ છે બોપલની, કે ટ્રાય કરી રહ્યા છે કે એમને કોઈ વકીલ મળે, વકીલ પણ નથી મળતું. પૈસા માટે લોકો કામ કરે છે. સાવ બધા વકીલો એવા નથી હોતા જેમ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર હોય છે કે ખાલી 10% કે 20% લોકો ખરાબ છે અને કરપ્શનની વાત આવે છે. બાકી અમુક લોકો સેન્સિટાઇઝ છે. આવી જો કમલેશભાઈ સાચા છે તો એમને 100% પોલીસ સપોર્ટ કરશે. અને ગુજરાતના ગૃહમંત્રી છે એ પણ સેન્સિટાઇઝ છે અને ગુજરાતમાં તો આ ન જ ચાલે. અને આ કદાચ જેને આ કર્યું છે એને કદાચ છઠ્ઠીનું ધાવણ યાદ આવી જશે. સોનલબેન, જો સેન્સિટાઇઝ હોય તો આ વારે ઘડી આ ઘટનાઓ ન બને. ક્યાંક ડર નથી, ખોફ નથી, કાયદાઓ નથી, ને આપે કહ્યું એમ કે 10-20% વકીલો છે કે જે કદાચ આ કાયદાનો અથવા છટકબારીઓનો ઉપયોગ કરીને આ લોકોને ખુલ્લેઆમ છોડાવી પણ દે છે. પણ હવે એવું કહી શકાય દિલીપભાઈ કે જયારે આવી ઘટનાઓ બને છે ત્યારે લોકો પણ બહાર આવ્યા છે, જેવી રીતે મીડિયાનો સપોર્ટ છે, લોકો સમજી રહ્યા છે શું ઘટનાઓ છે, આવી ઘટના ન બનવી જોઈએ. અને મેં અગાઉ પણ કીધું કે અત્યારે જે યુવા ધન છે, ખાસ કરીને ગવર્મેન્ટે સોશિયલ મીડિયા, બધી જે ગેમ્સ છે જેની અંદર એ લોકોને ખરેખર કોર્ટિસોલ ને એ બધું એ લોકોનું રિલીઝ થાય છે, સ્ટ્રેસ હોર્મોનના કારણે એ લોકો એમને એવું થાય અમે ડોન બની જઈએ, અમે રોજ ગોળીએ 24 કલાક કોલ ઓફ ડ્યુટી અને પબજી રમતો બાળક એને એમ થઈ છે કે હું આવી રીતે રોડ ઉપર નીકળું
પકડવું અને તલવારો ફેરવું. કદાચ તમે કોઈ આપણે દેશભક્તિની મૂવી જોઈએ અથવા તો કોઈ વ્યાખ્યાન સાંભળીને કેમ શુરાતન ચડી જતું હોય છે એમ શુરાતન ચડી જાય છે. બધાને દાદા બની જવું છે, પરંતુ પેટ્રોલિંગના પોઈન્ટ હોવા જોઈએ, દરેક 4 રસ્તા ઉપર હોવા જોઈએ. આવા નટોરિયસ તત્વો હોય એમને વારે ઘડીએ બોલાવીને એમને સાયકોલોજીસ્ટ જોડે એનાલિસિસ થવું જોઈએ, એમને પર્ટિક્યુલર સેવાના સંસ્થાઓ પર એમને મોકલવા જોઈએ. તમારે જવું પડશે આટલી સેવા કરી. એમના બિહેવિયર ચેન્જીસ માટે પ્રયત્ન કરવાની જવાબદારી ગવર્મેન્ટની પણ છે અને સરકારની પણ છે. કમલેશભાઈ, તમે કેમ પોલીસનો સંપર્ક ન કર્યો? પોલીસને મળીને આ અંગે જાણ કેમ ના કરી? અંદર ખાને પણ તમે સોનલભાઈને કહ્યું એમ જાણ કરી શક્યા હોત તો કદાચ તમારી પર આ હુમલો ન થાત. તમને વિશ્વાસ નતો પોલીસ પર, કમલેશભાઈ? ના, જે પ્રમાણે મેં તમને કહ્યું કે હું 31 તારીખથી છે ને ફેમિલી જોડે બહાર હતો ને આ સમય દરમિયાન જ ફોન આવ્યા હતા મારી ઉપર. એટલે હું જયારે અમદાવાદ પહોંચ્યો એટલે મારા વિચાર એવો હતો કે હું અમદાવાદ પહોંચીને પોલીસ ફરિયાદ કરું. પણ આ સમય દરમિયાન જ જે તે સમય હું ફ્લાઇટમાં બેઠો એના પહેલા એના ઘણા બધા કોલ્સ છે. ફ્લાઇટમાં હતો ત્યારે પણ એના ઘણા બધા કોલ્સ છે અને જેમ હું અમદાવાદ ઉતર્યો એમ એના કોલ્સ આવ્યા અને મારે ઉપાડવું પડે એવી ફરજ બની ગઈ હતી. પણ ઇન બિટવીન તમે પોલીસને જાણ કરી શક્યા કે મને મેન્ટલી આ પરેશાન કરવામાં આવે છે, આટલા બધા કોલ્સ કર્યા છે, મારી પાસે પૈસાની માંગણી કરવામાં આવે છે. હું સેફ નથી, હું ઉતરીશ તો મારી પર હુમલો થશે તાત્કાલિક ધોરણે. એક વ્યક્તિના 10 ફોન આવે એટલે તરત તાત્કાલિક અરે 10 તો એક જ માણસ એક વખત આવી વાત કરે છે. તમારે તાત્કાલિક તમારી ફરજ આવે છે. બીઇંગ એ વેપારી તમારે એને મળવા પણ ન જવું જોઈએ. તમે તમારો જીવ જાતે કરીને તમે જોખમમાં મૂક્યો છે. મને વિશ્વાસમાં એમણે લીધો હતો કે અમે વાત જ કરશું, અમે વાત પણ શેની વાત કેવી? તમારી પાસે માગતો જ નથી તે માગવા આવે. શેનો વિશ્વાસ ભાઈ? કોઈ વિશ્વાસ ના હોય. કેમ કે હું એને ઓળખતો હતો ને મને મારા મગજમાં ક્યાંય એવું હતું નહીં કે આવી રીતે 50 ફોન કરીને માણસ માને છે. માણસ ટર્ન થતા એ ક્રિમિનલ થઈ ગયો. તમને ખબર પડવી જોઈએ. તમારે પોલીસને તાત્કાલિક જાણ કરવી જોઈતી હતી. એ જ વખતે અગર તમારે 10 ફોન શું એના 5 ફોન આવીને પૈસાની માંગણી, તમે અત્યારે તો FIR કરી શકો છો. તમે તાત્કાલિક ધોરણે તમારો એક ઈમેલ થી દરેક જગ્યા ઉપર વસ્તુઓ જતી રહે છે. અત્યારે પોલીસ કદાચ ફિઝિકલ કોપી નથી રહેતી દિલીપભાઈ, ધક્કા ખવડાવતી હોય. હવે ગવર્મેન્ટે જે FIR નું એમની પાસે ઓપ્શન નથી રહેતો પોલીસે બોલાયા વગર. FIR કરો એટલે પોલીસ સ્ટેટમેન્ટ લેવા બોલાવવું જ પડે છે. કમલેશભાઈ, હવે કેટલો વિશ્વાસ છે કે તમને ન્યાય મળશે અથવા પોલીસ આગળ કાર્યવાહી કરશે એવો વિશ્વાસ ખરો કે હજુ પણ એક ડર, ખોફ તમારા મનમાં છે? હું એ જ કહેવા માંગીશ તમારા માધ્યમથી કે મને ન્યાયની જરૂર છે. હું સાહેબ શ્રી હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસથી એક જ માંગણી કરીશ કે મારા જેવા બીજા ઘણા વેપારી ભાઈઓને પણ એ આવી રીતે ફરી બનાવ ના બને અને એ આગળ કામ કરી શકે ને જેમ આપણું ગુજરાત સેફ છે એમ આગળ પણ માન્યતા રહે. ચલો, હું આશા રાખું છું અમારા ગુજરાત પોલીસ અને શ્રી સાહેબ હર્ષ સંઘવી સાહેબ જોડેથી. પટેલ સાહેબ, કેટલી અપેક્ષા રખાય કે હવે આવું ન બને અથવા બીજા વેપારીઓ જોડે ન બને અથવા આવો ખુલ્લેઆમ આતંક ન થાય, એના કેટલી અપેક્ષા રહે? અને કમલેશભાઈની જે વાત છે કે બીજા લોકો પણ હેરાન ન થાય. અને બીજું, આમની પર કેવા પગલા લેવાશે, કઈ કલમો લાગશે અને કેટલી આમ સજા થાય એવું લાગે છે તમને? પોલીસ કઈ કાર્યવાહી કરી શકે? દિલીપભાઈ, સજાની વાત તો બહુ દૂરની છે, પણ આવા વેપારીઓને અને રોજે રોજ વેપારીઓને સલામતીની જરૂર છે. વેપારીઓ પણ સહન કરી લે નહીં. થોડી પણ એમને જ્યાં શંકા જાય કોઈ વ્યક્તિનું પોલીસ હોય, પટેલ સાહેબ, પોલીસની મિલીભગત ખરી? પોલીસના સપોર્ટ વગર પોલીસ તો ચિત્રમાં ત્યારે આવે છે કે જયારે ખંડણીખોર કોઈ એક્ટિવિટી કરે છે, કોઈના પર હુમલો કરે છે, કોઈને ધમકી આપે છે. ઓલરેડી પોલીસ ચિત્રમાં હોય ત્યારે પેલાની હિંમત હોય છે. જી, પોલીસ તો ઓલરેડી પેલાના જોડે સપોર્ટમાં હોય છે ત્યારે આખું એની હિંમત ખુલી જતી હોય છે. નહીં, સપોર્ટમાં નથી હોતી. પોલીસ જાણતી હોય છે પણ એકલ દોકલ જ્યાં સુધી એના વિરુદ્ધની રજૂઆતો નથી આવતી ત્યાં સુધી પોલીસ એક્ટિવ થતી નથી. જેવી વિરુદ્ધની રજૂઆત આવે ત્યારે એ તો જો સાહેબ પોલીસના માટે આ કોઈ ઉપયોગી માણસો નથી. પોલીસની તો ટેન્શન વધારી દે છે, પોલીસની છાપ ખરાબ કરે છે. એમનો સપોર્ટ પોલીસ કરતી જ ન હોય. આ લોકો જ આપે છે, આ લુખ્ખા તત્વો આપે છે. કે વ્યાજખોરોને મદદ કરે છે તો એ નિંદનીય છે. એવું થવું ના જોઈએ અને વેપારીઓએ પણ સજાગ રહેવું જોઈએ. એક સામાન્ય બાબતની શરૂઆત થાય, સામાન્ય અણસાર થાય તો તાત્કાલિક નાગરિકોએ પણ, એ વેપારીઓ પૂરતું નથી, કોઈ પણ નાગરિક પાસે વ્યાજખોરીનું હોય અથવા ખનનખોરીનું હોય અથવા તો ખંડણીખોરીનું હોય, કોઈ પણ હોય, તાત્કાલિક પોલીસનો સપોર્ટ કરશો તો સાહેબ તમને એમાં ફાયદો થવાનો છે, તમારું કઈ કામ થવાનું છે. સાહેબ, ભરોસો નથી, જનતાને ભરોસો નથી અત્યારે પોલીસ. ભરોસાનો સવાલ છે કેમ કે એવા કેટલાય બનાવો બન્યા છે કે પોલીસે
લોકોને સાંભળ્યા નથી, એમની ફરિયાદો નથી લીધી, સમયસર એમની મદદ નથી કરી. કેટલાક વખતે આવા લોકોના પડખે પોલીસ કામ કરતી હોય એવું દેખાયું છે. આ બધી જ આ પર્સપેક્ટિવમાં આ કેસની અંદર હું એટલું 100% કહીશ કે પોલીસ કામ કરશે, કારણ કે પોલીસ પોતે ભાઈ ક્યારની રિસ્પોન્સિબિલિટી હોય એમના એરિયા વાઇઝ, એમાં ઇવન નામદાર કમિશનર સાહેબ પણ એ પણ જોશે કે આવા કુંડા તત્વો આવે કે જે ખંડણી માંગે છે. અને તમારા માધ્યમથી હું વારે વારે કહેવા માંગીશ કે આપણા ત્યાં દરેક લોકો જે પણ આવતા હોય કે સામાન્ય રીતે આપણને કોઈ ધમકી આપી તો તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવી. ઉતરીએ છે એ વખતે લઈને ગયા હોત, પાછળ રાખ્યા હોત. અમે લોકો જાતે ઘણી વખત અમને કોઈ લોકો ફોન કરતા હોય તો અમે અમારા નંબરથી પોલીસને મોકલતા હોઈએ છીએ. એટલે સાવ એવું નથી હોતું, પણ આ ન બનવું જોઈએ ને આવું ક્યારેય ન થવું જોઈએ. ઓકે, યસ, ન બનવું જોઈએ. પણ જે પ્રમાણે કમલેશ સામતાની આપણી સમક્ષ છે, અત્યારે હોસ્પિટલના બિછાને છે, હાલત એમની ગંભીર છે, હમણાં જ ઓપરેશન કરવામાં આવ્યું છે. પણ જે એમણે નામ દીધા, વિશાલનું નામ આપ્યું, જય ગઢવીનું નામ આપ્યું ને સાથે જ 50 લાખની ખંડણી માંગવી અને ન આપો તો આ રીતે હુમલો કર્યો. અને હુમલા કર્યા બાદ પણ એમને કહ્યું કે ગુજરાત ન્યૂઝના માધ્યમથી એમણે કહ્યું કે મારે ન્યાયની જરૂર છે. જી હાઈકોર્ટમાંથી પ્રોટેક્શન લઈ લો તમે તમારું અને ફેમિલીનું, અને તમે ત્યાં જશો એટલે એ લોકો ડાયરેક્શન આપશે સ્પીડીમાં. એ તમારે કરવું જરૂરી છે, કારણ ઉઠીને કોઈ વ્યક્તિ તમારા વાઇફ અથવા બાળકોને નુકસાન ન પહોંચાડે એના માટે પ્રોટેક્શન લેવું ખૂબ જરૂરી છે. ચલો, બિલકુલ. એટલે થોડીક કાયદાકીય સલાહ પણ એમણે લઈ લેવી જોઈએ. પણ એમણે કહ્યું કે બીજા લોકો હેરાન ન થાય એવી ન્યાયની અપેક્ષા છે. એમણે કહ્યું કે મળશે. હર્ષ સંઘવી સાહેબ જોડે પણ એ અપેક્ષા છે. આરસી પટેલે કહ્યું કે પહેલા તો એમની હિંમતને બિરદાવે છે. ડેફિનેટલી હોસ્પિટલમાં બિછાને હોવા છતાં પણ ન્યાય માટે ગુજરાત ન્યૂઝના લોકમંચ કાર્યક્રમમાં આવ્યા. ખંડણીખોર, વ્યાજખોર, ખનીજ ચોર, આ બધા જ લોકોનો અત્યારે જે આતંક જોવા મળે છે, આરસી પટેલે કહ્યું એ લેતા હોય છે કે આ અહીંનો હું દાદા, અહીંની મારે ખંડણી લેવાની, એક આગવું સામ્રાજ્ય ચલાવતા હોય છે. પણ એમણે કહ્યું એમ કે થોડીક સજાગ થવાની તમામે જરૂર છે. સોનલબેને કહ્યું કે ડોન થઈ જવું છે બધાને, અને જે પ્રમાણે કાળા કાચ, કાળી ગાડીઓ, નંબર પ્લેટ વગરની ગાડીઓ, એને તમે કશું જ નથી કહેતા. અને સામાન્ય વ્યક્તિને તમે ઊભો રાખીને એની પાસે લાયસન્સ માગો છો, PUC માગો છો, બેલ્ટ કેમ નથી પહેર્યો, હેલ્મેટ કેમ નથી પહેર્યું, આ વાત કરો છો. જ્યારે આવી કોઈ કાર જતી હોય, લક્ઝુરિયસ કાર, તો તમે એને ઊભી રાખવાની પણ કોશિશ કરતા નથી. અને સોનલબેને કહ્યું કે પોલીસને જાણ કરવાની ક્યાંક જરૂર હતી, અને પેટ્રોલિંગ પોઈન્ટ જે ચાલતા હોય છે એને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે. પણ એકંદરે ન્યાય મળશે એવી જ અપેક્ષા સાથે સોનલબેને કહ્યું છે તેમ કાયદાકીય સલાહ પણ લેવી પડે. આરસી પટેલે કહ્યું કે તમામ પોલીસ એવા નથી હોતા, એટલે પોલીસ ઘણીવાર તમને ન્યાય પણ અપાવતી હોય છે ને ઘણીવાર પોલીસનો સપોર્ટ પણ હોય છે. એટલે બે બાજુ છે, પણ બધા જ પોલીસ એવા નથી હોતા, બધા જ અધિકારીઓ એવા નથી હોતા. એટલે અપેક્ષા રાખીએ કે કમલેશભાઈને ન્યાય મળે અને એમની સુરક્ષા, એમના પરિવારની સુરક્ષાનું પણ પોલીસ તરફથી ધ્યાન રખાય. ચર્ચાનું સમાપન કરીએ છીએ. આરસી પટેલ, સોનલ જોશી, કમલેશ સામતાની ત્રણેય જોડે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આ હતી આજની ચર્ચા. અસામાજિક તત્વો બન્યા બેફામ અને મુંબઈ જેવું ખંડણી કલ્ચર અમદાવાદમાં જોવા મળ્યું. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.